નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર સમાંતર સદિશ, સ્થાન સદિશ, પ્રતિસમાંતર સદિશ અને અસમાંતર સદિશની ચર્ચા કરી. ત્યારબાદ એનાથી આગળનો જે ટોપિક છે સ્થાન અને સ્થાનાંતર સદિશ. સ્થાન અને સ્થાનાંતર સદિશ છે શું? સ્થાન અને સ્થાનાંતર સદિશની સમજૂતી મેળવીએ. આપણે દ્વિપારિમાણિક ગતિની ચર્ચા કરી. દ્વિપારિમાણિક એટલે કે બે પરિમાણમાં એટલે કે બે યામની સાથે બદલાતી ગતિ હોય ને દ્વિપરિમાણિક ગતિ કીધી. તો તમારી પાસે એક્સ અને વાય યામ હોય. યામાક્ષ પદ્ધતિ પ્રમાણે આ જે મૂલ્ય છે બરાબર એ 0 હશે. ધારો કે તમે કોઈ આ પ્રમાણે ગતિ કરો છો, તમારી પાસે કોઈ કણ છે એ આ પ્રમાણે ગતિ કરે છે. તો કોઈ કણ ગતિ કરતો હશે તો શરૂઆતનું જે બિંદુ છે એ બિંદુને હું એ કહી દઉં. શરૂઆતનું જે બિંદુ છે એ બિંદુને એ કહી દઉં અને ત્યારે જે લાગતો સમય હશે એને 0 સમય કહી દઉં. 0 સમયે એ બિંદુ પાસે છે. ગતિ દરમિયાન ધીરે ધીરે પદાર્થ એટલે કે કણ જે છે આગળ જાય છે. ધારો કે એ બી બિંદુ પાસે પહોંચે ત્યારે તેનો સમય જે છે એ ટી જેટલો સમય છે. કેટલો છે? ટી જેટલો સમય છે. બરાબર, આવું આપણે માની લ્યો. આ પ્રમાણે ગતિ કરે છે. બરાબર, તો યામાક્ષ પદ્ધતિ પ્રમાણે એ બિંદુ અને બી બિંદુ બે બિંદુ થઈ ગયા. તો એ બિંદુ પાસે એના કંઈક યામ હશે. શરૂઆતનું જે અંતર હશે એ 0 થી માપવામાં આવે. બરાબર, તો 0 થી જો માપવામાં આવે તો એ અંતરને હું R1 સદિશ કહી દઉં. શું કહી દઉં? R1 સદિશ. અને 0 થી જો બીજું માપવામાં આવે અંતર બીજા બિંદુ સુધી એટલે કે બી બિંદુ સુધીનું જો અંતર માપવામાં આવે તો એ અંતરને હું R2 સદિશ કહી દઉં. એટલે કે એનો મતલબ એવો થઈ ગયો ને, R1 તમારો પ્રારંભિક સદિશ છે, R2 તમારો અંતિમ સદિશ છે. એટલે કે અંતિમ બિંદુનું સ્થાન અંતર દર્શાવે છે. બરાબર, તો એ બિંદુ અને બી બિંદુ આ બેની ચર્ચા કરી. એ બિંદુ અને બી બિંદુ આવી રીતના આપણે વર્ણન કર્યું. તો સ્થાન સદિશની વ્યાખ્યા શું થાય? સ્થાન સદિશ તમે કોને કહી શકો? બરાબર, તો સ્થાન સદિશ તમે કોને કહી શકો? સ્થાન સદિશની વ્યાખ્યા શું થાય? કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે. કોઈ સંદર્ભ બિંદુ હોય. સંદર્ભ બિંદુ કયું છે? તમારી પાસે એ અને બી છે. કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવતા સદિશને શું કહી શકાય? સ્થાન સદિશ. કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવતો સદિશ એટલે કે R1 ને શું છે? R2. એ બિંદુ માટે R1 છે, જ્યારે બી બિંદુ માટે R2 છે. સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. કોઈ કણનું વ્યાખ્યા લખીએ. કોઈ કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષ કણનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહી શકાય. સ્થાન સદિશ. બરાબર, સ્થાન સદિશ કહી શકાય છે. ક્લિયર આટલી વસ્તુ? તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો R1 છે એ પ્રારંભિક સ્થાન સદિશ છે, જ્યારે R2 છે એ અંતિમ સ્થાન સદિશ છે. તો લખીએ R1 એટલે કે પ્રારંભિક. કેવો છે? પ્રારંભિક સ્થાન સદિશ. અને R2 અંતિમ સ્થાન સદિશ. R1 તમારી પાસે કેવો છે? પ્રારંભિક સ્થાન સદિશ. અને R2 કેવો છે? અંતિમ સ્થાન સદિશ છે. R1 પ્રારંભિક સ્થાન સદિશ છે તો સમતલ પ્રમાણે તમારી પાસે અહીંયા જે આમ x ની સાથે દર્શાવવાનો જે થતો હોય એ આમ x હશે. એટલે કે આ બિંદુ પાસે જો તમારે એના યામ દર્શાવવો હોય તો એ આવા કંઈક થતા હશે x1 y1. જ્યારે બી બિંદુ પાસે જો તમારે યામ દર્શાવવો હોય તો એ કેટલા દર્શાવી શકાય? x2 y2 દર્શાવી શકો. સીધી વસ્તુ છે. તો પ્રારંભિક સ્થાનના સ્થાન યામ શું થશે? x1 y1. જ્યારે અહીંયા કેટલા થશે? x2 y2. ક્લિયર આટલી વસ્તુ? x1 y1 અને x2 y2 આ એના
તમારે સમતલ પ્રમાણે જો એના સ્થાન દર્શાવવાના થાય તો સ્થાન દર્શાવી શકાય x1 y1 અને x2 y2. ક્લિયરલી વસ્તુ આ x1 y1 અને x2 y2 જે છે એ તમારા એ બિંદુનું એક્ઝેક્ટ સ્થાન દર્શાવે અને બી બિંદુનું સ્થાન x2 y2 દર્શાવે. ક્લિયર? તો આ સ્થાન સદિશની વાત કરી. તો સ્થાનાંતર સદિશ એટલે શું? સ્થાનાંતર સદિશ એટલે બીજું કાંઈ નહીં, ડેલ્ટા. સ્થાનાંતર સદિશ એટલે કે ડેલ્ટા આર, એટલે કે તમે આવું લખી શકો સ્થાનાંતર સદિશ બરોબર અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સ્થાનાંતર માઇનસ અંતિમ સ્થાનાંતર. શું લખી શકાય? અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સ્થાનાંતર લખાય કે પ્રારંભિક સ્થાનાંતર માઇનસ અંતિમ સ્થાનાંતર લખાય? વિચારો જી. તો ભાઈ વિચારો. સ્થાનાંતર સદિશ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કે અંતિમ સ્થાન શું છે તમારી પાસે? R2 છે, તેથી તમે લખી શકો છો R2 માઇનસ R1. હવે તમે વધારે માહિતી માટે તમે આવું પણ લખી શકો, R2 ના યામ શું છે તમારી પાસે? ભાઈ R2 ના યામ શું છે? x2 y2 છે, તેથી તમે લખી શકશો x2 y2 માઇનસ x1 y1. x2 તો x2 માઇનસ x1 અને y2 માઇનસ y1 આવી રીતના પણ તમે લખી શકો સરળતા ખાતર. ક્લિયર? તો આ આપણે સ્થાનાંતર સદિશની વાત કરી. આ સ્થાનાંતર સદિશ વધારે સમજવા માટે એક નાનું હું તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ કે પદાર્થની ગતિ છે આવી રીતના. અહીંયા એ બિંદુ હશે, આ શું હશે? તમારું બી બિંદુ હશે. સપોઝ કે બી બિંદુ R1, એટલે કે આનું જે મૂલ્ય છે બરાબર, R1 અને R2 બે મૂલ્ય માટે અલગ અલગ વાતચીત કરવાની છે આપણે. બરાબર, આ A અને B, તો A એટલે કે R1 સદિશ અને B એટલે કે R2 સદિશ. A અને B તો એના યામ ધારો કે યામાક્ષ પદ્ધતિ પ્રમાણે ધારો કે ધારણા છે આપણી કે 1 4 છે અને બી પ્રમાણે એના યામ છે 5 7. સપોઝ ધારો કે ભાઈ 5 7 છે. બરાબર, તો તમને સ્થાનાંતર સદિશ મેળવવાનો કહે, સ્થાનાંતર સદિશ આ ઉદાહરણ માટે, તો તમે કેવી રીતના મેળવશો? તો ડેલ્ટા આર સીધું ને સિમ્પલ કે R2 સદિશ માઇનસ R1 સદિશ. R2 સદિશની વેલ્યુ તમારી પાસે કેટલી છે ભાઈ? R2 સદિશ 5 7 છે માઇનસ R1 સદિશની વેલ્યુ તમારી પાસે કેટલી છે ભાઈ? 1 4. x ની x સાથે બાદબાકી, y સાથે બાદબાકી, તો 5 માઇનસ 1 એટલે કેટલા થશે? 4 થશે. 7 માઇનસ 4 એટલે કેટલું થશે? 3 થશે. તો 4 3 તમારું સ્થાનાંતર સદિશનું મૂલ્ય મળ્યું. સ્થાનાંતર સદિશ મળ્યો. શું મળ્યો? સ્થાનાંતર સદિશ મળ્યો. બીજી એક વસ્તુ કે સ્થાનાંતર આપણે જે ચેપ્ટર નંબર 3 માં ભરી ગયા એના જેવું જ છે. એટલે કે સૌથી મિનિમમ, સૌથી ઓછામાં ઓછું અંતર હોય એને સ્થાનાંતર કહેવાય. આપણે એવું તમને ચેપ્ટર નંબર 3 ની અંદર શીખવાડેલું હતું. તો આપણે આ જ કેસ માટે, આ જ ઉદાહરણ માટે વાતચીત કરીએ કે ભાઈ સ્થાનાંતર તો કેટલું થશે? અહીંયા સ્થાનાંતર સદિશ કેટલું? તો આપણે એ બિંદુથી બી બિંદુ સુધીનું જોજો, ઉપરનો જે છે એ સ્થાન સદિશ છે, આખું અંતર છે. જ્યારે એ બિંદુથી બી બિંદુનું ડાયરેક્ટલી અંતર કેટલું થશે? એ ડાયરેક્ટલી અંતર એટલે બીજું કાંઈ નહીં, તમારો સ્થાનાંતર સદિશ. શું? સ્થાનાંતર સદિશ, જેને આપણે શેના વડે દર્શાવ્યો? ડેલ્ટા આર વડે દર્શાવ્યો. ક્લિયર? આગળ આ સ્થાનાંતર સદિશની વાતચીત કરી, સ્થાન સદિશ, ત્યારબાદ સ્થાનાંતર સદિશની ડિસ્કસ કરી, એને રિલેટેડ એક નાનું અમથું ઉદાહરણ પણ સમજાવ્યું. ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 10 કાઢો જી. સ્વાધ્યાયનો દાખલા નંબર 10 જોઈએ. એક્ઝામ્પલ નંબર 10 સ્વાધ્યાયનું. સ્વાધ્યાયનું દાખલા નંબર 10 છે. એની રકમ શું કીધી છે? એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે જે દરેક 500 મીટર અંતર બાદ ડાબી બાજુ 60 નો ખૂણો બનાવે છે. બરાબર, ખૂણે વળાંક લે છે. આ વળાંકથી શરૂ કરી કાર ચાલક ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. ત્રીજો કાર ચાલક છે, દર વખતે 500 મીટર ચાલે ત્યારબાદ 60 નો ખૂણો બનાવી નાખે છે.
બરાબર. તો આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ લંબાઈ અને સ્થાનાંતરનું માન સાથે તુલના કરો. એટલે કે સ્થાનાંતર મેળવવાનું છે અને પથ લંબાઈ જે છે તમારે મેળવવાની છે. પથ લંબાઈ તો શોર્ટ એન્ડ સ્વીટ ડાયરેક્ટલી મળી જાય, પણ સ્થાનાંતર બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. ખાસ દાખલામાં ધ્યાન આપજો. ફરી એકવાર રકમ હું કહું છું કે કાર ચાલક છે, એ કાર ચાલક 500 મીટરનું અંતર કાપે છે, ત્યારબાદ આવી રીતે 60નો ખૂણો બનાવે છે. એટલે કે રચના કંઈક આવી કરે છે, આ પ્રમાણે થઈ જાય. ત્યારબાદ ફરી એકવાર ત્યાંથી 60નો ખૂણો, એટલે આ પ્રમાણે રચના થશે. ધીરે ધીરે એની રચના ફરતી જશે. બરાબર, આ પ્રમાણેની રચના કરતો જાય છે. ફોર એક્ઝામ્પલ આકૃતિ ડ્રો કરો એટલે વધારે તમને આઈડિયા આવશે કે કાર ચાલક 500 મીટરનું અંતર કાપ્યું. કેટલા મીટરનું અંતર કાપ્યું? 500 મીટરનું. 500 મીટરનું અંતર કાપ્યા બાદ ત્યાંથી આગળ નીકળે છે, પણ ખૂણો કેટલાનો બનાવે છે? 60 ડિગ્રીનો ખૂણો બનાવતો જાય છે. બરાબર, આ પ્રમાણે 500 મીટરનું અંતર કાપ્યા બાદ ફરી એકવાર 60નો ખૂણો બનાવશે. કેટલાનો ખૂણો બનાવશે? 60નો ખૂણો બનાવશે. ત્યારબાદ ફરી એકવાર આવી રીતના જશે આગળ, અને ત્યારબાદ ફરી એકવાર 60નો ખૂણો બનાવશે. ત્યારબાદ ફરી એકવાર 60નો ખૂણો ડાયરેક્ટલી, એટલે આ પ્રમાણે એ 60ના ખૂણા બનાવતો જાય છે અને આગળ જાય છે. બરાબર, 60નો ખૂણો બનાવે અને આગળ ગતિની શરૂઆત કરે છે. બરાબર, આ પ્રમાણે દર વખતે 60નો ખૂણો બનાવે છે. 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે તમે જોઈ શકો છો આ 6 બાજુ થઈ ગઈ. કેટલી બાજુ થઈ ગઈ? 6 બાજુ થઈ ગઈ. 6 બાજુ થઈ ગઈ, તેથી આ ષટકોણની રચના હશે. કેની રચના હશે? ષટકોણની રચના હશે. બરાબર, તો આ પ્રમાણેની ગતિ દર્શાવે છે. તો તમને એવું કીધું છે કે ત્રીજો, પહેલો કેસ એવું કીધું છે ત્રીજા વળાંક પાસે, ત્રીજા વળાંક પાસે. ત્યારબાદ એવું કીધું છે કે ભાઈ છઠ્ઠા વળાંક પાસે અને 8મા વળાંક પાસે પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવવાનું છે. તો પહેલા તો નક્કી કરી લઈએ આપણી પાસે વળાંક કેટલા થાય છે અને કઈ કઈ જગ્યાએ વળાંકની રચના કરે છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે ગતિની શરૂઆત આ જગ્યાએથી કરો છો. આપણે પહેલી ગતિની શરૂઆત કરી એટલે પહેલો વળાંક અહીંયા આવ્યો છે એટલે 1, ત્યારબાદ બીજો વળાંક અહીંયા હશે એટલે કે 2, ત્યારબાદ ત્રીજો વળાંક અહીંયા હશે એટલે કે 3, ત્યારબાદ અહીંયા વળાંક હશે એટલે કે 4, ત્યારબાદ અહીંયા વળાંક હશે એટલે કે 5, ત્યારબાદ અહીંયા વળાંક હશે એટલે કે 6. ક્લિયર? તો 6 વળાંક આવી રીતના રચાય છે. તો આપણે ત્રીજા વળાંક પાસે શું જોતું છે? પથ લંબાઈ જોતી છે. પથ લંબાઈ સીધું અને સિમ્પલ. તમે જે રસ્તા ઉપર ચાલો છો એ જ. તો પહેલાં તમે 500નું અંતર કાપ્યું, ત્યારબાદ ફરી 500નું નામ આપવા હોય તો નામ આપી દે આપણે ABCD. સરળતા માટે ABCD નામ પણ આપી શકાય. A for B, C, D, E અને F. તો તમે F થી A એટલે કે 500 મીટર, ત્યારબાદ A થી B એટલે કે પાછું 500 મીટર, ત્યારબાદ ફરી એકવાર 500 એટલે કે FA વત્તા AB વત્તા BC, એટલે કે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી ગયા ને. જોજો આ પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ. તો 500 વત્તા 500 વત્તા 500 એટલે કે ડાયરેક્ટલી જ લખી નાખું છું 1500 મીટર. બહુ લાંબી ચર્ચા નથી કરતો આની ઉપર. 500 વત્તા 500 વત્તા 500 એટલે કે ડાયરેક્ટલી 1500 મીટર પથ લંબાઈ થઈ ગઈ. પરંતુ સ્થાનાંતર જોવા જેવું ભાઈ. સ્થાનાંતર કેટલું થશે? તો તમારી પાસે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન કેટલું હોય છે, પ્રારંભિક સ્થાન કેટલું હોય છે, એની ચર્ચા કરવી પડશે પહેલાં તો. એટલે કે તમારે ડાયરેક્ટલી છઠ્ઠાથી ત્રીજાનું અંતર જોતું છે. શેનું જોતું છે? છઠ્ઠાથી ત્રીજાનું અંતર જોતું છે. એટલે કે તમારે ડાયરેક્ટ FA થી C, FC, F થી C નું અંતર જોતું છે, FC. તો કેમ મેળવશું? વિચાર કરો જી ભાઈ. જો ષટકોણ છે તો 6 સમબાજુ ત્રિકોણની રચના દેખાય છે. બરાબર છે. તો 6 સમબાજુ ત્રિકોણની રચના દેખાય છે. આ 500 મીટર હશે તો આ કેટલો હશે? 500 હશે. જ્યારે આ કેટલું પણ હશે? 500 મીટર હશે. બરાબર, આ કેટલું પણ 500 મીટર હશે. તો આ પણ 500 હશે. જ્યારે આ પણ કેટલું હશે? 500 મીટર હશે. તો તમારે અહીંથી આટલું 500 અને અહીંથી આટલું 500 એટલે કે 1000 ડાયરેક્ટ 6 થી 3 નું અંતર જે છે 1000 ડાયરેક્ટલી મળી જશે. કેટલું? 1000. જોજો 500 મીટર આ અને 500 મીટર આ એટલે કે ટોટલ 1000 થઈ ગયું. વચ્ચેનું કેન્દ્ર કહી દો. કેન્દ્રનું નામ આપણે O આપી દઈએ સરળતા ખાતર. તેથી લખી શકાય FO વત્તા OC. 500 પ્લસ 500 ડાયરેક્ટલી 1000 મીટરનું અંતર થઈ ગયું. બરાબર. તો ત્રીજા રાઉન્ડ માટે જે છે આપણને પથ લંબાઈ 1500 પણ સ્થાનાંતર 1000 મીટર મળ્યું. બરાબર. ત્યારબાદ બીજો કેસ છઠ્ઠા રાઉન્ડ માટે. કેના માટે? છઠ્ઠા રાઉન્ડ માટે.
છઠ્ઠો જ કીધો છે ને ભાઈ, છઠ્ઠા રાઉન્ડ માટે. છઠ્ઠા રાઉન્ડ માટેની વાતચીત કરવાની. તો છઠ્ઠા રાઉન્ડ માટે પથ લંબાઈ ડાયરેક્ટલી હિસાબ કરશું. 1 2 3 4 5 ને 6 વખત તમે અંતર કાપશો, પણ દર વખતે કેટલું હશે? 500 નું જ અંતર હશે. 6 વખત અંતર ખરા, પણ દર વખતે 500 નું જ. તો 6 ગુણ્યા ડાયરેક્ટ 500 કરી નાખો એટલે કે ડાયરેક્ટલી તમારો જવાબ મળી જાય. લાંબી ચર્ચા નથી કરતા આપણે. એટલે કે 3000 મીટર તો પથ લંબાઈ. પછી સ્થાનાંતર. હવે તમને આનું સ્થાનાંતર કેટલું થશે કોણ કહેશે? હાલો ભાઈ, સ્થાનાંતર સીધો ને સિમ્પલ જવાબ આવશે કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન છે. તમે 6 નંબરથી શરૂઆત કરો છો અને 6 નંબર સુધી જ પહોંચો છો, એટલે કે તમારું અંતિમ અને પ્રારંભિક સ્થાન સમાન હોવાથી સ્થાનાંતર 0. તમને સ્થાનાંતર સમજાવતી વખતે કીધું જ તું, તમે જે જગ્યાએ હોય ન્યાન પહોંચી જાવ તો તમારું સ્થાનાંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ. ત્યારબાદ નેક્સ્ટ કે ભાઈ 8મા રાઉન્ડ માટે વાત કરી. 8મા રાઉન્ડ માટે ત્રીજું. તો સાહેબ આપણી પાસે તો 6 જ રાઉન્ડ છે, પણ પહેલો રાઉન્ડ એટલે કે બીજું કાંઈ નહીં, 7મો, અને બીજો રાઉન્ડ એટલે કે બીજું કાંઈ નહીં, 8મો. તો પથ લંબાઈ તો ડાયરેક્ટલી તમને ખબર પડી જ જશે. પથ લંબાઈ 6 રાઉન્ડ મારો એટલે 3000 થઈ ગયું હોય. 6000 માથે 3000, 3500 અને 4000 એટલે કે 8 રાઉન્ડ થશે. એક રાઉન્ડનું અંતર 500 એટલે કે 4000 મીટર થશે. કેટલું મીટર થશે? 4000 મીટર થશે. હવે વાત કરીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર તો 8મા રાઉન્ડ માટે સ્થાનાંતર કેટલું થાય જોજો. ખાસ એટલે ખાસ વિચારવા જેવો ટોપિક છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ. તમારે ડાયરેક્ટલી છઠ્ઠાથી ક્યાં સુધી જવું પડે? બીજા સુધી જવું પડે. એટલે કે તમારે F થી B નું અંતર મેળવો તો તમારું સ્થાનાંતર મળ્યું એવું કહી શકાય. F થી B નું અંતર, F થી B જોતો હોય. હવે તમે જોઈ શકો, જો ખાસ તમારી પાસે OAAB છે. OAAB આ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો. બધાના માપ કેવા છે? 500 500 છે. બરાબર, 500 500 સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો. બરાબર, સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો એટલે કે બધાના માપ કેવા છે? 500 500 છે. બરાબર, 500 500 છે. તો સમબાજુ ચતુષ્કોણ કેન્દ્ર આગળ 90 નો ખૂણો બનાવે એવું કહેતા હોય. બરાબર, આ નિયમ છે. તમે ધોરણ 10માં ઓલરેડી ભણીને જ આવ્યા છો. તો આ બાજુનું માપ ટૂંકમાં વિકર્ણના માપ પાછા કેવા હોય? અલગ અલગ હોય. તો પણ આપણે કોનું જોતું છે? F થી B નું માપ જોતું છે. તો એમાં ને એમાં પછી એનું એક બિંદુનું નામ આપી દઉં M. તો પહેલા F થી M ને પછી M થી B મેળવી લે એટલે સોલ્વ થઈ જાય તમારો કેસ. તો સૌથી પહેલા F થી M ને પછી M થી B. પછી બીજી એક વસ્તુ તમને એ પણ કહી દે, F થી M અને M થી B બેયના માપ સમાન હશે, કારણ કે એક જ વિકર્ણ બે દુભાગે, કાટખૂણે દુભાગે. આ બાજુનું માપ 500 છે. 500 નો વર્ગ કેટલો થાય? 500 નો વર્ગ થશે 5 નો વર્ગ 25. 25 ની વાહે 4 મીંડા. 25 ની વાહે 4 મીંડા એટલે કે 3 એ 25 ની વાહે 4 મીંડા કરો જી ભાલોજી. 500 રૂટ પાયથાગોરસનો પ્રમેય મૂકી દો તો પણ ચાલે. OM એ માટે ત્રિકોણ FMA માટે પાયથાગોરસનો પ્રમેય મૂકી FM અને MA નું વેલ્યુ મળી જાય. બરાબર, તો આપણે કોની જોતી છે? FM ની વેલ્યુ જોતી છે. કોની જોતી છે? FM ની વેલ્યુ જોતી છે. તો FM ની વેલ્યુ જોતી છે તમારી પાસે. તો FM ની વેલ્યુ આરામથી સીધી અને સિમ્પલ છે, મળી જશે. કેટલી મળશે? 500 રૂટ 3 250 રૂટ 3 કેટલી મળશે? 250 રૂટ 3 વત્તા MB ની વેલ્યુ પણ 250 રૂટ 3 મળશે. પાયથાગોરસનો પ્રમેય મૂકશો એટલે 250 વત્તા 250 એટલે કે 500 રૂટ 3 મીટર. આ તમારું જે છે સ્થાનાંતર મળી ગયું 8મા રાઉન્ડ માટે. કોના માટે? 8મા રાઉન્ડ માટે. બરાબર, 8મા રાઉન્ડ માટેનું સ્થાનાંતર મળી ગયું 500 રૂટ 3. ક્લિયર? બીજી એક પણ વસ્તુ ભાગેલી નથી. 800 રૂટ 3 તમને સ્થાનાંતર મળી ગયું. બરાબર, ત્યારબાદ જોઈએ દાખલા નંબર 11. દાખલા નંબર 11 શું કીધો છે? એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન ઉપરથી ઉતરી ટેક્સી કરે છે. શું કરે છે? ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર 10 કિલોમીટર દૂર છે. દાખલા નંબર 11, એક્ઝામ્પલ નંબર 11 માટેની ચર્ચા કરવાની થશે. એક્ઝામ્પલ નંબર 11. બરાબર, તમને એવું કીધું છે 10 કિલોમીટર દૂર છે. સુરેખ રોડ પર તે હોટલ કેટલી છે? 10 કિલોમીટર દૂર છે. ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લાંબા ચૂકા માર્ગમાં દોડીને લઈ જાય છે. હકીકતમાં હોટલ અને સ્ટેશન
આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 10 કિલોમીટર છે. પણ એક જે રિક્ષા ચાલક જેમાં બેઠા છે બરાબર, એ વાંકા ચૂકા માર્ગે ગતિ કરાવી અને 23 કિલોમીટર લાંબો ટર્ન મરવે છે. તો તમને એવું કીધું છે કે ટેક્સીની સરેરાશ ઝડપ શોધો. અને બીજો એક ઓપ્શન એવો કીધો છે કે ભાઈ સરેરાશ વેગ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પૂછેલા છે. પહોંચવા માટે 28 મિનિટ લગાડે છે. કેટલો સમય જે છે ટીનું મૂલ્ય તમને આપેલું છે, ટીનું મૂલ્ય 28 મિનિટ. મિનિટને કલાકમાં કરશું એટલે 28 ભાગ્યા કેટલા કરવા પડશે? 60 કરવા પડશે. 28 ભાગ્યા 60 કરો જી ભાઈ, હાલો જી 28 ભાગ્યા 60 કરો જી. 28 ભાગ્યા 60 કરી લ્યો. 28 ભાગ્યા 60 કરી લેજો. એટલી કલાક થશે. 28 ભાગ્યા 60 કલાક. આપણે અત્યારે એમનો ખાલી ટેમ્પરરી ટેકાવી દો 28 ભાગ્યા 60. બીજી વસ્તુ સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણી પાસે કુલ અંતર કેટલું છે ભાઈ? પહોંચાડવાની જગ્યાનું અંતર 23 કિલોમીટર, કારણ કે આ અંતર છે અને 10 કિલોમીટર તમારું શું છે? સ્થાનાંતર છે બરાબર. તો સરેરાશ ઝડપ માટે શું થશે? અંતર છેદમાં સમય. અંતર કેટલું છે? 23 કિલોમીટર. સમય કેટલો છે? 28 છેદમાં 60, એટલે કે 23 ગુણ્યા 60 છેદમાં કેટલા થશે? 28. હિસાબ કરી લઉં અહીંથી આટલો. જવાબ લખી નાખું છું ડાયરેક્ટ કિલોમીટર પર અવર્સ. કેલ્ક્યુલેશન કરી અને જવાબ તમારી રીતે લખી શકો. સરેરાશ વેગ તો સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર તમારી પાસે કેટલું છે ભાઈ? 10 કિલોમીટર છે. સમય કેટલો છે? 28 છેદમાં 60. તો છેદનો છેદ અંશમાં નિયમ અનુસાર 10 ગુણ્યા 60 છેદમાં કેટલા આવશે? 28 આવશે. ખાલી જગ્યા કિલોમીટર પર અવર્સ. બરાબર કે નહીં? તો આ સરેરાશ વેગનું મૂલ્ય મળી ગયું. કેનું મૂલ્ય મળી ગયું? સરેરાશ વેગનું મૂલ્ય મળી ગયું. બરાબર. તો આ એક્ઝામ્પલ નંબર 10 અને 11 જોયા. ખાસ 10મું દાખલો ખાસ એટલે ખાસ સમજવાની ટ્રાય કરવી. બરાબર. આમ છતાંય કદાચ કાંઈ ટપ્પો ન પડે, કાંઈ ખબર ન પડે તો ફોન કરી અને ડાયરેક્ટલી પૂછી લેવું. આજના ટોપિકને આપણે અહીંયા સુધી રાખશું. નમસ્કાર.